આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ઉપરાંત રાજ્યમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર આજે થંભી જશે. રાજસ્થાનમાં ગત રાત્રે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોના મોત, 18 લોકો ઇજાગ્રસ્ત. બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી. હોકીમાં ચીનમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ રમાશે. અને પયગંબર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે આજે દેશના અનેક ભાગોમાં મિલાદ ઉન નબીની ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી આજે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ સવારે 10:30 વાગ્યાથી મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપ્લો રી-ઇવેન્ટ્સનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સહિતના મહાનુભાવો આ સત્રમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા યોજાયેલા આ સંમેલન અને પ્રદર્શનમાં નવીનીકરણ ઉર્જા નિર્માણ અને વિતરણમાં ભારતની પ્રગતિને દર્શાવાશે. શ્રી મોદી બપોરે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે. પ્રધાનમંત્રી અમદાવાદમાં જીએમડીસી મેદાન ખાતે 8,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ કાર્યોની પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આકાશવાણીના સંવાદદાતાના અહેવાલ મુજબ આ 3 દિવસના કાર્યક્રમમાં 40થી વધુ સત્ર અને નવીન ધિરાણ, ગ્રીન હાઇડ્રોજન અને ભવિષ્યના ઉર્જા ઉકેલ અંગે વિશેષ ચર્ચા કરાશે. આ કાર્યક્રમમાં 140 દેશના લગભગ 25,000 પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નોર્વે આ પ્રદર્શનમાં ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યા છે, જ્યારે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્ય ભાગીદાર રાજ્ય તરીકે ભાગ લેશે. આ પ્રદર્શન જે રી-ઇન્વેસ્ટ મીટની બાજુમાં યોજાશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને મોટા ઉદ્યોગ ખેલાડીઓ તરફથી નવીનીકરણીય ઉર્જામાં અદ્યતન નવીનતાઓ પ્રદર્શિત કરાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર 18મી સપ્ટેમ્બરે આ મીટના વિશેષ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને આવતીકાલે સવારે ઓડિશા જવા રવાના થશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે તેમણે તીર્થયાત્રીઓના અનુભવને વધુ સારો બનાવવા અને વિવિધ સુવિધાઓને હજી સુધારવા અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સૌપ્રથમ ગુજરાતના અમદાવાદ અને ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અનેક કેન્દ્રીય યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ બેઠકોમાં પણ ભાગ લેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં 7 જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ, શોપિયા જેવા 24 વિધાનસભા મત વિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને 1 ઓક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી 8 ઓક્ટોબરે થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 90 બેઠકો છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, 7 અનુસૂચિત જાતિ અને 9 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજસ્થાનના સિહોરી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતાં વધુ લોકોને લઈ જતી જીપ રોંગ સાઇડ પર આવી રહી હતી ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
સિહોરી જિલ્લા પોલીસ વડા અનિલકુમારે કહ્યું કે અકસ્માતની જાણ થતાં જ પોલીસે અહીં પહોંચી ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ જીપમાં 27 જેટલા લોકો સવાર હતા. આ તમામ ઉદયપુર જિલ્લાના ઉગમીસાગરના રહેવાસી છે અને પાલીના નાકોડા મંદિર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન આ દબાણ ઝારખંડ અને છત્તીસગઢમાં ઉત્તર પશ્ચિમ તરફ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે દબાણના કારણે ગઈકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર અને ઓડિશામાં ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વિભાગે આગામી 6 દિવસ સુધી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચીનના હોલનબુઇલ ખાતે આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024ની સેમીફાઇનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને 3-0થી, જાપાનને 5-1થી, મલેશિયાને 8-1થી, કોરિયાને 3-1થી અને પાકિસ્તાનને 2-1થી હરાવ્યું છે. હવે આ એશિયન રમતમાં ભારત સુવર્ણચંદ્રક વિજેતા કોરિયા સામે રમવા માટે ઉત્સુક છે. દરમિયાન સેમીફાઇનલની પહેલી મેચ પાકિસ્તાન અને ચીન વચ્ચે રમાશે. દેશના અનેક ભાગોમાં આજે પૈગંબર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ ઉન નબીની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિલાદ ઉન નબીના અવસરે દેશના નાગરિકો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં લખ્યું કે મોહમ્મદ પૈગંબરે દરેક લોકોને પ્રેમ અને ભાઈચારાની ભાવના મજબૂત કરવા માટે પ્રેરિત કર્યા અને સમાજમાં સમાનતા અને સદભાવ પર ભાર આપ્યો હતો. તેમણે લોકોને બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને માનવતાની સેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રપતિએ લોકોના આ દિવસે પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવા અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવાની અપીલ કરી હતી. હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન સેક્શનમાં ભારતીય ટીમે અઝરબૈજાન સામે 3-1થી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને 5 તબક્કામાં 1.5ના અંતરથી હરાવ્યું હતું. ઓપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડ માસ્ટર આયેદીન સુલેમાન નલીને હરાવ્યા હતા. વિશ્વ વિજેતાના દાવેદાર એવા ગુકેશે સારું પ્રદર્શન કરી ટોચના ખેલાડીઓમાં તેઓ પ્રથમ રહ્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો પર એક નજર. દિવ્ય ભાસ્કરે વલસાડ નજીક આવેલા ઓક્સિજન કોલોની 1200 ઘરની ચારે બાજુ 40,000 વૃક્ષ મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપ્યું છે. ઉપરાંત પ્રથમ પાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાના સમાચારને સ્થાન આપતા લખ્યું છે કે રાજીનામું આપીને કેજરીવાલની નવા નાકે દિવાળી કરવાની યોજના. દિવ્ય ભાસ્કરે અમેરિકામાં વ્યાજ દરોમાં કપાતને પગલે શેરબજારમાં તેજીની શક્યતાના સમાચારને પ્રથમ પાના પર સ્થાન આપ્યું છે. તો ગુજરાત સમાચારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનને ટાંકીને લખ્યું કે સીએમ પદેથી 2 દિવસ પછી રાજીનામું આપીશ. દેશમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી હાથ ધરાશે એ સમાચારને સંદેશે મુખ્ય શીર્ષક બનાવ્યું છે. તો વડાપ્રધાન મોદી વતનમાં 6,000 કરોડની ભેટ આપશે, આ ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. રાજ્યમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર આજે થંભી જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.